જેને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પડે જેને રોમા પીરની મેર થાય ને મોઘવારી ના નડે. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને આજે તો ઉત્તરાયણ છે. તો મિત્રો ઉત્તરાયણ બધાને હેપી ન્યૂ યર, હેપી ઉત્તરાયણ. તો બધાનો દિવસ શુભ રહે ને મિત્રો પતંગ ચગાવો તો થોડા હાથવીને ચગાવજો, કેમ કે ધાબા ઉપર પતંગ ચગાવવાના હોય એટલે થોડું વિચારીને ચગાવવા પડે. અને એમાં મિત્રો ખાસ સૂચવણી હરીએ આલું છું કે મિત્રો જે આપણા જે સાદા ચાઇના દોરી જે વાપરો ને એ થોડી ઓછી લાવવાની રાખો, કારણ કે પશુ પક્ષીને બધો ઉડતો હોય ને એના કારણે એમને નુકસાન થાય છે. એટલે મિત્રો એની મેન ખાસ જાણકારી લેવી. અને બીજું તો કોઈ કહેતો નહીં, પણ બ્લોગમાં જોડાયેલા રહેજો. આજનું શું રૂટિન છે એ તમને આખા વિડીયોમાં જોવા મળશે. જય માતાજી. આજે છીએ ઉત્તરાયણ એટલે આપણે ગાયો પાવા માંડીએ છીએ. ગાયો જો પાવાનું ચાલુ કર્યું છે એટલે ગાયો પાઈ પછી જઈએ ઉત્તરાયણ કરવા ગોમમાં જઈએ. પતંગ ચકાય તમે આ વિડીયોમાં જોજો. હજી આખો એન્ડ ચાલુ જ છે, હો સુધી જોવાનું ભૂલતા નથી. માતાજી આપણે ગાયો પાતા હતા એટલે ગાયો પાઈ રહ્યા છીએ. જોઈ લો, હવે ગાયો પાઈ રહ્યા છીએ. હવે જઈએ ચાર નાખીએ ભૂકી ચાર નાખીને પછી જે લીલી ચાર વાટેલી છે લેવા જવાનું છે. ચાર લેવા જઈએ લીલી, એ તમને અમે બતાવશું, જોવાનું ભૂલતા નહીં. આપણે હવે ગાયનો 4-5 નાખી ચા લેવા જલેબી ફાફડા કાકો બાઇક ચલાવી રહ્યા. આપણે હવે જઈએ કૂવો ગાયો દોઈને મળીએ.